રાયણ રાણકોકડી પ્રકૃતિનું એક અમૂલ્ય વરદાન અને આયુર્વેદિક ઔષધિ. રાયણ રાણકોકડી પ્રકૃતિનું એક અમૂલ્ય વરદાન અને આયુર્વેદિક ઔષધિ. રાયણ, જેને વનસ્પતિશાસ્ત્રની ભાષામાં મણિલકારા હેક્ઝાન્ડ્રા તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતીય ઉપખંડનું એક અત્યંત મહત્વપૂર્ણ સદાબહાર અને બહુવર્ષાયુ વૃક્ષ છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને રાણકોકડી, ખીરની અથવા સંસ્કૃતમાં રાજાદાન, રાજાઓને પણ પ્રિય ફળ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષ ખાસ કરીને શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતના ઉત્તર ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રાયણના વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વૃક્ષ તેની મજબૂતાઈ, ઘટાદાર છાયા અને અત્યંત મીઠા તથા પૌષ્ટિક ફળો માટે જાણીતું છે. રાયણનું વૃક્ષ માત્ર મનુષ્યો માટે જ નહીં, પરંતુ પક્ષીઓ અને પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ છે. તેની વિશેષતા એ છે કે તે ઉનાળાના આકરા તાપમાં પણ લીલુંછમ રહે છે અને જ્યારે અન્ય વનસ્પતિઓ સુકાવા લાગે છે, ત્યારે રાયણ અમૃત સમાન મીઠા ફળો આપે છે. રાયણના વૃક્ષની શારીરિક રચનાની વાત કરીએ તો આ એક ધીમી ગતિએ ઉગતું પરંતુ અત્યંત મજબૂત વૃક્ષ છે. તેનું થડ ખૂબ જ સખત હોય છે અને છાલ ખરબચડી તથા ઘેરા રાખોડી રંગની હોય છે. તેના પાંદડા ચળકતા, જાડા, ચામડા જેવા અને ઘેરા લીલા રંગના હોય છે, જે વૃક્ષને ભરઉનાળે પણ શીતળ છાયા પ્રદાન કરવામાં મદદ કરે છે. આ વૃક્ષ સેંકડો વર્ષો સુધી જીવી શકે છે. જૂના જમાનામાં ગામના પાદરે અથવા ખેતરોમાં રાયણના વિશાળ વૃક્ષો જોવા મળતા, જેની નીચે મુસાફરો આરામ કરતા. રાયણનું લાકડું એટલું મજબૂત હોય છે કે તેનો ઉપયોગ ખેતીના ઓજારો, બળદગાડાના પૈડા અને મકાન બાંધકામમાં થતો હતો. જો કે આ વૃક્ષની સૌથી મોટી ઓળખ તેનું ફળ છે. ઉનાળાની શરૂઆત થતાં જ રાયણ પર નાના પીળા રંગના ફળો બેસે છે. આ ફળ દેખાવમાં લીંબોળી જેવા લંબગોળ હોય છે, પરંતુ પાક્યા પછી તેનો રંગ સોનેરી પીળો થઈ જાય છે. સ્વાદમાં તે અત્યંત મધુર અને દૂધયુક્ત હોય છે. આયુર્વેદમાં રાયણનું અનેરું મહત્વ છે. મુખના કાળા ડાઘા દૂર કરનાર તે રાયણનો એક સૌંદર્યવર્ધક ગુણ છે. આયુર્વેદ મુજબ રાયણ શીતળ, સ્નિગ્ધ, ભારે અને મધુર રસ ધરાવતી ઔષધિ છે. તે શરીરમાં પિત્ત દોષનું શમન કરે છે. જ્યારે ચહેરા પર કાળા ડાઘા, વાંગ, ખીલના ડાઘા કે ઝાંય પડે છે, ત્યારે તે મોટે ભાગે લોહીની અશુદ્ધિ અને પિત્તની ગરમીને કારણે હોય છે. રાયણના ઠળિયા, મીંજ ને દૂધ અથવા પાણી સાથે પથ્થર પર ઘસીને તેનો લેપ તૈયાર કરવામાં આવે છે. આ લેપને ચહેરા પર લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે, મેલેનિનનું પ્રમાણ નિયંત્રિત થાય છે અને ધીરે ધીરે કાળા ડાઘા આછા થઈને દૂર થાય છે. આ પ્રયોગ ત્વચાનો વર્ણ સુધારવા અને કાંતિ લાવવા માટે સદીઓથી વપરાતો આવ્યો છે. આ ઉપરાંત રાયણના સૂકા ફળ, ખીરની નું સેવન પણ ત્વચા માટે ગુણકારી છે, કારણ કે તે લોહીને શુદ્ધ કરે છે. રાયણના સ્વાસ્થ્યવર્ધક ગુણોની યાદી ખૂબ લાંબી છે. ઉનાળામાં જ્યારે લૂ લાગવી, શરીરમાં બળતરા થવી કે અતિશય તરસ લાગવી જેવી સમસ્યાઓ થાય છે, ત્યારે રાયણનું સેવન અમૃત સમાન કાર્ય કરે છે. તે શરીરની આંતરિક ગરમીને શાંત કરે છે. જે લોકોને વારંવાર તરસ લાગતી હોય, તેમણે રાયણના ફળ મોઢામાં રાખવા જોઈએ. તે શારીરિક નબળાઈ દૂર કરવા માટે પણ ઉત્તમ છે. રાયણમાં કુદરતી શર્કરા,
પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે લોકોનું વજન ઓછું હોય અથવા જેઓ લાંબી બીમારીમાંથી ઉઠ્યા હોય તેમના માટે રાયણ એક ઉત્તમ ટોનિક છે. તેને બળ્ય એટલે કે બળ આપનાર કહેવામાં આવ્યું છે. રાયણના ફળ ખાવાથી વીર્યપુષ્ટિ થાય છે અને શરીર ભરાવદાર બને છે. આદિવાસી વિસ્તારોમાં સૂકા રાયણ ખીરની ને રોટલા સાથે અથવા દૂધમાં ઉકાળીને ખાવાનો રિવાજ છે, જે તેમને સખત મહેનત કરવાની તાકાત આપે છે. ખેતીવાડીના દૃષ્ટિકોણથી જોઈએ તો ગુજરાતમાં રાયણનું મહત્વ અતુલ્ય છે. આપણે જે ચીકુ ખાઈએ છીએ તેનું અસ્તિત્વ રાયણને આભારી છે. ચીકુનું વૃક્ષ મૂળ ભારતનું નથી, પરંતુ જ્યારે તેને ભારતમાં લાવવામાં આવ્યું ત્યારે જોવામાં આવ્યું કે ચીકુના પોતાના મૂળિયા જમીનમાં લાંબો સમય ટકી શકતા નથી અને ફળ આપવાની ક્ષમતા ઓછી હોય છે. ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોએ ગ્રાફ્ટિંગ કલમ પદ્ધતિ અપનાવી, જેમાં જમીનમાં મૂળ તો રાયણના હોય છે, પણ તેના થડ પર ચીકુની ડાળી કલમ કરવામાં આવે છે. રાયણના મૂળિયા ખૂબ ઊંડે સુધી જાય છે, ઓછા પાણીમાં ટકી શકે છે અને જમીનમાંથી પોષક તત્વો ખેંચી લાવવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. આથી રાયણના મૂળ પર ઉગેલું ચીકુનું ઝાડ વર્ષો સુધી મબલક ઉત્પાદન આપે છે. આમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં રાયણનો મોટો ફાળો છે. રાયણના ઔષધીય ઉપયોગોમાં તેના ઝાડની છાલનો પણ સમાવેશ થાય છે. રાયણની છાલ તુરા રસવાળી હોય છે. જો કોઈને પેઢામાં સોજો હોય, દાંત હાલતા હોય કે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો રાયણની છાલનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી ખૂબ ફાયદો થાય છે. તે દાંતને મજબૂત બનાવે છે. ઝાડા કે મરડો થયો હોય ત્યારે પણ તેની છાલના ઉકાળાનું સેવન કરવાથી રાહત મળે છે. આ ઉપરાંત નાના બાળકોને જ્યારે સૂકી ઉધરસ થાય ત્યારે રાયણના ફળ ખવડાવવાથી ગળામાં ભીનાશ આવે છે અને ઉધરસમાં રાહત મળે છે. રાયણના પાંદડાને વાટીને જો કોઈ ઘા કે જખમ પર લગાવવામાં આવે તો તે જલ્દી રૂઝાય છે. આધુનિક સમયમાં રાયણનું મહત્વ ઘટતું જાય છે, જે ચિંતાનો વિષય છે. શહેરીકરણ અને રસ્તાઓ પહોળા કરવાના કારણે અનેક જૂના રાયણના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. વળી આ વૃક્ષ ખૂબ ધીમી ગતિએ ઉગે છે. ફળ આવતા 10 થી 15 વર્ષ લાગે છે. તેથી ખેડૂતો નવો બગીચો બનાવતી વખતે રાયણ વાવવાનું ટાળે છે. પરંતુ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે આ વૃક્ષનું જતન કરવું અનિવાર્ય છે. સૂકા રાયણ, જેને બજારમાં ખીરની કહે છે, તે મોંઘા ડ્રાયફ્રૂટ તરીકે વેચાય છે અને તેનો ઉપયોગ મીઠાઈઓમાં, ખીરમાં અને લાડુમાં થાય છે. તે બદામ અને કાજુ જેટલું જ પૌષ્ટિક છે. સારાંશમાં કહીએ તો રાયણ એ માત્ર એક જંગલી ફળ નથી, પરંતુ કુદરતનો એક ખજાનો છે. તે સ્વાદમાં મધુર, ગુણમાં શીતળ અને સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે. ચહેરાના ડાઘા દૂર કરવાથી લઈને ખેડૂતોને ચીકુની ખેતીમાં મદદ કરવા સુધી રાયણની ઉપયોગિતા અનેક ગણી છે. તેનું જતન અને સંવર્ધન કરવું એ આપણી ફરજ છે, જેથી આવનારી પેઢીઓ પણ આ મીઠા સોના જેવા ફળનો સ્વાદ માણી શકે અને તેના ઔષધીય ગુણોનો લાભ લઈ શકે.